પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર દર વર્ષે ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની ઘેરી સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા તળાવો ઊંડા કરવાનું પ્રશંસનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પાવાગઢ ડુંગર પર પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા ઐતિહાસિક છાશિયા અને દુધિયા તળાવમાં વર્ષોથી પુરાણ થઈ જવાના કારણે જળ સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે। પરિણામે ઉનાળો શરૂ થતાં જ બંને તળાવો સુકાઈ જતા અને હાલમાં એક પણ જળાશયમાં પાણી બચ્યું નથી। ડુંગર પર રહેતા સ્થાનિકો પાણી માટે માત્ર એક કૂવા પર નિર્ભર બન્યા છે, જ્યારે અહીં આવતા લાખો યાત્રિકોને પણ પાણીના એક એક ટીપા માટે સંઘર્ષ કરવો પડતો હતો। આ ગંભીર સમસ્યાને કાયમ માટે નિવારવા માટે હવે બંને મુખ્ય તળાવોને તાત્કાલિક ધોરણે ઊંડા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। સ્થાનિક ગ્રામજનો, ગ્રામ પંચાયત, કાલી યુવક મંડળ બધાએ થઈને પાણી માટે જે રજૂઆત કરવામાં આવી હતી કે આશરે 30 વર્ષ પહેલાં પાવાગઢના જે મુખ્ય તળાવો ગણાય છાશિયું તળાવ, દુધિયા તળાવનું જે ખોદકામ થયું હતું તે છેલ્લા 30 વર્ષ પછી આ 2 તળાવોના ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે પાવાગઢ ખાતે, અને આવનારા વર્ષોમાં પાણીના સંકટથી મુક્તિ મળે